તો એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી રસપ્રદ બની। બનાસ ડેરીની ચૂંટણીમાં જોરદાર રાજકારણ। બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપ। બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપની બે પેનલ સામસામે છે। ચેરમેન શંકર ચૌધરીની પેનલ સામે વિરોધી પેનલે ફોર્મ ભર્યું છે। શંકર ચૌધરીની વિરોધી પેનલમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી છે। અણદાભાઈ પટેલ પણ શંકરભાઈની વિરોધ પેનલમાં સામેલ થયા છે। ખરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન પણ છે। અણદાભાઈ પટેલ નિયામક મંડળની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે શંકર ચૌધરીએ બેઠક પરથી ફોર્મ ભર્યું છે। હરિભાઈ ચૌધરીએ પાલનપુર ડિરેક્ટર માટે ફોર્મ ભર્યું છે। અણદાભાઈ પટેલે કાંકરેજ બેઠક પરથી ફોર્મ ભર્યું છે। બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર પરબત પટેલે પણ ફોર્મ ભર્યું છે। તો બનાસ ડેરીની આ ચૂંટણી ભાજપ વર્સિસ ભાજપ અને આ ચૂંટણીમાં જે ઉમેદવારી નોંધાવી છે, આપ જુઓ શંકર ચૌધરીના વિરોધી પેનલમાં હરિભાઈ ચૌધરી ઊભા છે। હરિભાઈ ચૌધરી એ પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે। બનાસ ડેરીની આ જે ચૂંટણી છે તે ખૂબ જ રસપ્રદ બની રહેશે। અણદાભાઈ પટેલ પણ શંકરભાઈની વિરોધ પેનલમાં છે। ખરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન છે અણદાભાઈ પટેલ। નિયામક મંડળની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ। ઉમેદવારી જે રીતે નોંધાવી છે, આપ જુઓ શંકર ચૌધરીએ બેઠક પરથી ફોર્મ ભર્યું છે। હરિભાઈ ચૌધરીએ પાલનપુર ડિરેક્ટર માટે ફોર્મ ભર્યું છે અને અણદાભાઈ પટેલે કાંકરેજ બેઠક માટે ફોર્મ ભર્યું છે। સીધા જઈશું સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, બનાસ ડેરીની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેવાની છે, કારણ કે ભાજપ વર્સિસ ભાજપ અને જે મોટા ઉમેદવારોએ નામ જોડાયા છે, શું વિગતો તેને લઈને? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ઉમેદવારી ફોર્મ ભરવામાં આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે એટલા બધા દિગ્ગજ વ્યક્તિઓએ ફોર્મ ભર્યા છે કે જેનાથી ક્યાંક ને ક્યાંક સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જે પ્રકારની અત્યારે જે જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે સીધી રીતે જોવા જઈએ તો બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી વતી તેમના વકીલ દ્વારા ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે, એક મહત્વની જાણકારી છે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો દિગ્ગજ ભાજપના દિગ્ગજ નેતાઓ એવા કહી શકાય। બનાસ જે પાલનપુર બેઠક ઉપરથી પૂર્વ ગૃહમંત્રી, દેશના જે પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હતા હરિભાઈ પટેલે ફોર્મ ભર્યું છે। આ ઉપરાંત પૂર્વ સાંસદ કહી શકાય પરબત પટેલે પણ ફોર્મ ભર્યું છે અને વર્તમાન અને પૂર્વ જે ડિરેક્ટરો છે એ લોકોએ પણ સામે ફોર્મ ભર્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જે પ્રકારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જે ચિત્ર સામે આવ્યું છે એ ચિત્ર એવું સ્પષ્ટ છે કે ભાજપની સામે ભાજપ બનાસ ડેરીમાં ચૂંટણી લડી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક આ બધા ફેક્ટરોની વચ્ચે બનાસ ડેરીના ચેરમેન સુરતની મુલાકાતે છે અને સુરતમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે શંકર ચૌધરીએ મુલાકાત કરી હોવાની પણ જાણકારી મળી રહી છે। એક શક્યતા એવી પણ જોવામાં આવી રહી છે કે આ બનાસ ડેરીના ઇલેક્શનના પરિપ્રેક્ષમાં જ આ મુલાકાત થઈ હોય તેવી પ્રબળ શક્યતા છે। એક તરફ પરબત પટેલનું 2 દિવસ પહેલાં એક પ્રકારનું એવું નિવેદન આવ્યું હતું કે બનાસ ડેરી બિનહરીફ જાહેર કરવામાં આવશે, પણ જે પ્રકારે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે અનેક લોકો દ્વારા જે ભાજપના દિગ્ગજ નેતાઓ સામસામે ચૂંટણી લડી રહ્યા છે એ પ્રકારેની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે। હવે ફોર્મ ભરવાના અંતિમ દિવસે જે સાચું ચિત્ર છે એ સામે આવશે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે બનાસ ડેરીની જે ચૂંટણી છે એના કારણે ભાજપનું આંતરિક રાજકારણ છે એ ચોક્કસ ગરમાયું છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો બનાસ ડેરીની આ જે ચૂંટણી છે તેમાં દિગ્ગજોએ ઉમેદવારી કરી છે। બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીએ ફોર્મ ભર્યું છે। રાધનપુર બેઠક પરથી શંકર ચૌધરીએ ફોર્મ ભર્યું છે। તો નિયામક મંડળની ચૂંટણીમાં શંકર ચૌધરીએ ફોર્મ ભર્યું। નવા નિયામક મંડળ માટે 10 ઓક્ટોબરે ચૂંટણી થશે અને આજે ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। પાટણ મામલતદાર કચેરીએ શંકર ચૌધરીના વકીલે ફોર્મ ભર્યું છે। બનાસ ડેરીની ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓ મેદાને ઉતર્યા છે।